કે કંકુ છાટીને કંકોત્રી મોકલી. હવે મોકલો ભાઈ, કઈક નક્કી તો કરો. આ વરરાજાઓને વિનંતી કે કઈક ઓછું પાતળું કઈક બાંધછોડ કરીને કઈક પ્રસંગ કરી લ્યો. દીકરીઓને પણ વિનંતી કે વર અને કન્યા કઈક તો આપણે બાંધછોડ કરવી જ પડશે. મેં ઘણીવાર કીધું છે કે અમુક ઉંમર પછી આપણે લગ્ન કરીએ તો માતૃત્વ માટે જોખમો ઊભા થાય છે. એટલે વિનંતી છે આપણે યુવતીઓને પહેલા બોલાવશું અને જે ક્રમ વાઇઝ જશું એટલે યુવતીઓની પછીની જે છે તેઓ રેડી રહે. નંબર 1 થી 5. નંબર 1 સોનુ પરસોત્તમભાઈ પરમાર. નંબર 2 પ્રિયંકા દિલીપભાઈ પરમાર. નંબર 3 વિભાગ કીર્તિકુમાર કવા. નંબર 4 રીના મનુભાઈ પંચાલ અને 5 કોમલ જયસુખભાઈ મકવાણા દુબઈ. આ 5 1 થી 5 નંબર. 4 નંબર તો મને દેખાય છે. જરા ઉપર મંચ પર આવી જાઓ. જે યુવતીઓના મેં નામ લીધા તેઓ મંચ પર આવવાનું છે. નંબર 1 થી 5 ની અંદર 4 જ છે. વચ્ચે સેન્ટરમાં આવી જાઓ. આપણે નંબર આગળ વધારી દઈએ. નંબર 6 થી 10 લઈ લે. નંબર 6 રાધિકા નવીનચંદ્ર મકવાણા. નંબર 7 રેનિસા જયેશકુમાર મિસ્ત્રી. નંબર 8 સોનલ નંદલાલ કારેલિયા. નંબર 9 પ્રીતિશ મુકેશભાઈ પંચાલ અને નંબર 10 કૌશલ મુકેશભાઈ પંચાલ. મારે ખ્યાલથી 2 નંબર ઉપસ્થિત થયા છે, તેઓને મંચ પર આવવા વિનંતી. આજે યુવતી હવે તાળીઓથી વધાવી લ્યો. તેમનો પરિચય જો તો પોતે આપવા માંગશે. નંબર 2 પ્રિયંકા દિલીપભાઈ પરમાર. સેલના વતની છે, હાલ ભાઈંદરમાં રહે છે. BAF એકાઉન્ટ ફાઇનાન્સની અંદર અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમની જન્મ તારીખ છે 20/4/1989. હાઈટ છે 5 ફૂટ 3 ઇંચ. અને નંબર 4 રીના મનુભાઈ પંચાલ. હાલ અંધેરી પુનઃ લગ્ન છે. બીકોમ ઇંગ્લિશ મીડિયમની અંદર કર્યું છે અને જન્મ તારીખ છે તેમની 25/8/1982. હવે આપણે ઉમેદવારોને લેશું. ધન્યવાદ. હવે આપણે રામ જેવા યુવાન ઉમેદવારોને મંચ પર બોલાવીશું કે જેઓ સીતાની શોધમાં આ હોલમાં આવ્યા છે. પણ એ પહેલા જાહેરાત ખાસ કરીને બહેનો માટે, યુવતી ઉમેદવારો માટે કે તમે જો મંચમાં હો, અહીં હોલમાં હો તો મંચ પર ચોક્કસ આવજો. કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. આપણો જ સમાજ છે અને આપણો જ કાર્યક્રમ છે. બિલકુલ સંકોચ ન રાખશો. ઘણા સંકોચ અનુભવે કે મારા મંચ પર કેમ જોયું, શરમ અનુભવે, પણ બિલકુલ શરમ રાખવાની જરૂર નથી. કારણ તમે આવ્યા છો જીવન સાથીની શોધમાં. જો શરમ રાખશો, સંકોચ રાખશો તો તમારો જે અભિગમ છે પૂર્ણ નહીં થાય. તો ખાસ આપને સૌને હું દિલથી વિનંતી કરું છું કે આપનું નામ બોલાય ત્યારે ચોક્કસ આપ મંચ પર આવશો તો આપણે નોંધ લેવાશે અને શક્ય બનશે કદાચ આપણને સારો જીવનસાથી અહીંથી મળી પણ જાય. તો અમારી શુભકામનાઓ તમારી સાથે જ છે. પણ ખાસ વિનંતી, બિલકુલ સંકોચ ન રાખશો. જ્યારે આપનું નામ એનાઉન્સ કરવામાં આવે ત્યારે આપ બે ધડક બિંદાસ રીતે અહીં મંચ પર આવી જશો. ધન્યવાદ. હવે આપણે યુવક ઉમેદવારોને મંચ પર બોલાવીશું. ક્રમ 1 જિગ્નેશ મનુભાઈ મકવાણા. જેનો ક્રમ બોલો તો ઝડપથી મંચ પર આવે. ક્રમ 1 જિગ્નેશ મનુભાઈ મકવાણા. ક્રમ 2 નિલેશ રમણીકલાલ મકવાણા. ક્રમ 3 ભાવિક મહેશભાઈ ડોડિયા. ક્રમ 4 રોનક એસ ડોડિયા. ક્રમ 5 આનંદ મહેન્દ્રભાઈ કવૈયા. ક્રમ 6 ગૌરવ શશિકાંત પંચાલ. ક્રમ 7 અરુણ જીવનભાઈ સિદ્ધપુરા. ક્રમ 8 નિલેશ દિલીપભાઈ કારેલિયા. ક્રમ 9 દક્ષય કમલેશભાઈ પરમાર અને ક્રમ 10 જયેશ દલપતભાઈ પરમાર.
10 કરોડ સુધી આપણે લઈએ છીએ અને 10 માંથી 2 ઉમેદવારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્લીઝ આપનો જરા સાઈડ કરશો. કયા ક્રમ તમારો ભાઈ? ક્રમ 5. 5 ને ક્યારે ના આવે 8. તો આવો આ 5 નંબર ઉમેદવારને આપણે ઓળખીએ. તેઓ જીવનસાથીની શોધમાં અહીં આવ્યા છે એવા આનંદ મહેન્દ્રભાઈ કવૈયા. બોરીવલી વેસ્ટમાં તેમનું નિવાસસ્થાન છે અને ડિપ્લોમા ડાયમંડ એસોટિંગ એ તેમનો અભ્યાસ છે અને ચુડાનું મૂળ એમનું વતન છે અને આજે તેઓ આપણી વચ્ચે જીવનસાથીની શોધમાં આવ્યા છે. તો આપણે સૌ એમને નિહાળીએ, ખાસ કરીને યુવતીઓ નિહાળે, કદાચ એના ચહેરામાં એને પોતાનો ભાવિ ભરથાર મળી પણ જાય. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ક્રમ નંબર 9. 9 માં નામ છે દક્ષય કમલેશભાઈ પરમાર. માટુંગા મુંબઈથી તેઓ આવ્યા છે. મૂળ વતન તેમનું લાઠી છે. બીએસસી કોમ્પ્યુટર સાયન્સ એ તેમનો અભ્યાસ છે. તો આ દક્ષય ને સૌ નિહાળશો, ખાસ કરીને કન્યાના વાલીઓ અને ખુદ કન્યા આ ચહેરાને નિહાળે. એ ચહેરા પાછળનો ભાવિ જીવનસાથી કદાચ છુપાયેલો પણ હોય તો એમને શોધવા વિનંતી. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. ઓકે આનંદભાઈ જરા આનંદ કરતા જાઓ. હા, એવી રીતના આનંદ કરો. યુવતીઓને લે ક્રમ 11 થી 20. લીના યોગેશ કુમાર સિદ્ધપુરા. નંબર 12 ઉર્વશી યોગેશ કુમાર સિદ્ધપુરા. નંબર 13 તોરલ અશોકભાઈ ચુડાસમા. નંબર 14 સિનલ ઘનશ્યામભાઈ પિત્રોડા. નંબર 15 દીપ્તિ મુકેશભાઈ મકવાણા. નંબર 16 ફાલ્ગુની ભગવાનભાઈ મકવાણા. નંબર 17 હિરલ પ્રવીણભાઈ સિદ્ધપુરા. નંબર 18 અલ્પા કાંતિલાલ રાઠોડ. નંબર 19 કિના નવીનભાઈ મકવાણા અને નંબર 20 પૂજા શિવરામભાઈ પિત્રોડા. હાજર હો. 11 થી 20 કોઈ નથી? જો અહીંયા હાજર હોય અને જો મંચ પર ન આવે તો એની માના હમ. આજે માતૃ દિવસ છે એટલે તાળીઓથી વધાવી લે બધી માતાઓને. ફરીથી એકવાર મને કોફી કેમ ના પીવડાવી? છેલ્લો દિવસ ગુજરાતીની અંદર ઘણું સરસ મૂવી આવ્યું છે, મને કોફી કેમ ના પીવડાવી. 11 થી 20 માં કોઈ જ નથી હાજર. આજુબાજુમાં જોઈ લેજો, ને તો આજુબાજુ વાળાના હમ નથી. ચલો આગળ વધીએ. નંબર 21 થી 30 માં લઈ લે. અંકિતા કિશોરભાઈ પરમાર, ડિમ્પલ વિનોદભાઈ પરમાર, બીજલ ચેતનભાઈ સોલંકી, વૈશાલી અતુલભાઈ મકવાણા, સોનમ અશોકભાઈ સિદ્ધપુરા, શીતલ પ્રમોદભાઈ પીઠવા. નંબર 27 કોમલ પ્રમોદભાઈ પીઠવા. નંબર 28 કોમલ ધીરજલાલ સિદ્ધપુરા. નંબર 29 મીરા રસિકભાઈ મકવાણાના. નંબર 30 મિત્તલ જયંતિભાઈ રાઠોડ. ક્રમાંક 21 થી 30. પાછા કોના હમ આપવા આવે? નો પ્રોબ્લેમ. જો અહીંયા ચલો તાળીઓથી વધાવી લ્યો. નંબર 3 ને માફ કરજો 21 ને. તેઓ પોતાનો પરિચય આપવા માંગતા હોય તો પોતે આપી શકે છે. ઠીક છે, તેમનો પરિચય 2 શબ્દો તો કહો. નહીં? ઓકે. અંકિતા કિશોરભાઈ પરમાર, ગામ મહુવા ભાવનગરના વતની છે. હાલ સાંતાક્રુઝમાં રહે છે. બીકોમ ગ્રેજ્યુએટ સુધીનું ભણતર તેમણે અભ્યાસ કર્યો છે. 19/12/1988 તેમની જન્મ તારીખ છે. ઊંચાઈ છે 5 ફૂટ 7 ઇંચ અને તેમણે તેમનો ભાવિ હસબન્ડ કેવો જોઈએ છે એમના માટે જો કંઈક 2 શબ્દો કહેશે તો અમને ગમશે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. થેન્ક યુ. ભાઈ ઉદયભાઈએ તો સમ દીધા કન્યાને, પણ મારે મૂર્તિયાના સમ દેવાની જરૂર નથી, કારણ કે આવવાના જ છે. કારણ કે એ થનગનાટ છે એ કન્યા મેળવવાનો, એટલે કોઈને સમ નહીં દેવા પડે. એને દોડીને આવશે હમણાં નામ બોલું એટલે. 11 નંબરમાં છે દિનેશ ગણપતભાઈ પંચાલ. 12 જિગ્નેશ રુજલાલ કવા. 13 વિનીત જીતેન્દ્રભાઈ કારેલિયા. 14 રાહુલ કિરણભાઈ પરમાર. 15 વિરલ ધીરુભાઈ ડોડિયા. 16 વિકી રમેશભાઈ સિદ્ધપુરા. 17 કેતન જયસુખભાઈ વાઘેલા. 18 ઉદય સુરેશભાઈ ચુડાસમા. 19 દીપેશ કનુભાઈ પરમાર. 20 ધર્મેશ કેસરભાઈ મકવાણા. 21 સચિન ધીરુભાઈ ચૌહાણ. 22 સાગર અતુલભાઈ મકવાણા. 23 કૃષાંગ સિદ્ધપુરા. 24 દર્શન
મુકેશભાઈ મિસ્ત્રી 25, નીતિન હરિલાલ પિત્રોડા. મિત્રો આ બે ઉમેદવારો આવી ધોરણે દેખાઈ રહ્યા છે. ત્રીજા પણ આવી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ મંચ પર આવી ગયા છે એવું લાગે છે. ખૂબ સારી વાત છે. ત્રિદેવને પણ 3 દેવિયા મિલ જાય એવી શુભકામનાઓ આપણે આજના દિવસે પાઠવીએ. જરા આપનો ક્રમ બતાવશો. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આમાં જે બ્રહ્મા છે ને એ મારા સગાવાલા છે. કવા છે અમારા કુટુંબી થાય. જિગ્નેશ વૃદ્ધલાલ કવા. એટલે મને યાદ આવ્યું કે તેમને બોલવું હોય તો મંચ આપણે માઈક આપો. મારું નામ જિગ્નેશ વૃદ્ધલાલ કવા છે. હું વૃજલાલ દીપિકાબેન કવા અને નરોત્તમભાઈ મીનાબેન કવાનો સુપુત્ર છું. હાલ નાલાસોપારા રહું છું અને મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ફ્રોમ વેલિંગટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આઈ એમ એઝ એન ઇન ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સ મેનેજમેન્ટ. હાલ હું અત્યારે નાલાસોપારામાં રહું છું અને એકચ્યુઅલી મને અત્યારે સ્વીટ, સિમ્પલ અને સારી છોકરી જોઈએ છે. સો whosoever is applicable, please contact us. Fine, thank you. એક વિનંતી છે દરેક ઉમેદવારોને ખાસ પોતાના બિલ્લા લગાડી દે ખિસ્સા ઉપર કે ગમે ત્યાં, કારણ કે મુશ્કેલી બહુ પડે છે. ખાસ કરીને કેન્ડિડેટના જે વાલી બેઠા છે એને મુશ્કેલી પડે છે, ઓડિયન્સને મુશ્કેલી પડે છે. ખાસ હવે વિનંતી કરું છું ઉમેદવારોને, યુવક કે યુવતી બંનેને પોતાનો બિલ્લો લગાડીને આવે, જે તમને પણ દેખાય, સામે બેઠા છે એને દેખાય, તમારો ક્રમ કયો છે બુકમાં જોઈ શકે, તમારો બાયોડેટા બરાબર જોઈ શકે. એટલે બિલ્લો બરાબર લગાડીને આવો, આમ દિલથી લગાડીને આવો. વાય શા માટે નહીં? તમારા આજે જીવનસાથીની શોધ કરવાની છે तो बराबर सच धरती क्या हो भाई, इसमें गम क्या है? बहुत खूब, धन्यवाद. तो आओ अपने હવે 12 નંબર ઉમેદવારની વાત તો ભાઈ ઉદયભાઈએ કરી દીધી, ભલામણ કરી દીધી આમ તો એને સાઈડથી કે ધ્યાન રાખજો કોઈ હોય તો એમ. તો હવે જિગ્નેશ વૃદ્ધલાલ કવા, તેઓ તુલિંજ રોડ નાલાસોપારા ઈસ્ટથી અહીં આવી રહ્યા છે. મૂળ વતન તેમનું છે ઉના છે અને પોતે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે એવા જિગ્નેશ વૃદ્ધલાલ કવા. મિત્રો પ્રેમથી નિહાળો એને. 12 નંબર ઉમેદવાર છે. બાકી ડેટા જે છે બુકમાં આપેલો છે, આપ જોઈ શકશો. આભાર જિગ્નેશભાઈ, ધન્યવાદ. આપ નીચે જઈ શકો છો. ઓકે. ત્યાર પછીના 13 નંબર ઉમેદવાર છે વિનીત જીતેન્દ્રભાઈ કારેલિયા. ગીતાનગર ફેઝ 3 મેરા રોડ ઈસ્ટ મુંબઈથી આવો અહીં પધાર્યા છે અને અમરેલીના મૂળ વતની છે. હાલ મુંબઈના મહાસાગરમાં તેઓ હિલોળા લઈ રહ્યા છે એવા વિનીતભાઈ કારેલિયા. એસએસસી સુધીનો અભ્યાસ તેમણે પૂર્ણ કર્યો છે, બરાબર ને? પછી આગળ નથી ભણ્યા. ઓકે, ધન્યવાદ. ખૂબ સુંદર કદાચ બિઝનેસ કરતા હશે. તો હવે એ પોતાના મનપસંદ જીવનસાથીની શોધમાં વિનીતભાઈ અહીં આવ્યા છે. આપને ખૂબ અભિનંદન વિનીતભાઈ, ખૂબ ધન્યવાદ. કઈ બોલવા માંગો છો આપ? ઓકે, વેરી ગુડ. પહેલી વાત, બધાને હેપી મધર્સ ડે. સો એવરી મોમ ડિઝર્વ્સ ધેટ. મારું નામ વિનીત જીતેન્દ્ર કારેલિયા છે અને હું હિના જીતેન્દ્ર કારેલિયા એન્ડ જીતેન્દ્ર પોપટભાઈ કારેલિયાનો સુપુત્ર છું. મારે એક સિમ્પલ છોકરી જોઈએ છે વિચ પ્રોબેબલી મારા ઘરમાં સાથ આપે બધાને અને મારે સાથ આપે. મારો હોબીઝ છે ફરવાનું, મારે ગિટાર વગાડવાનો હોબીઝ છે અને અત્યારના બહુ નર્વસ છું. ઓકે, આઈ થિંક સો દેટ્સ ઇટ. ભાઈ વિનીતભાઈએ કીધું કે નર્વસ છે, તો નર્વસમાંથી વશમાં કરાવી એને કન્યા જોઈએ છે. છે કોઈ એને વશ કરી કાંઠો પકડી લેવી કે આવી જાઉં તારા જીવનસાથી થવા માટે તૈયાર છું. તો એવા વિનીતભાઈ માટે શુભકામનાઓ. ખૂબ ધન્યવાદ. વેરી ગુડ. ઓકે. હા, 25 નંબર ને આપનો 25. ઓકે, 25 નંબરમાં નામ છે નીતિન હરિલાલ પિત્રોડા. અનાવલ મહુવા સુરતથી તેઓ અહીં આવ્યા છે. મૂળ વતન તેમનું પોરબંદર છે. BA સુધીનો તેમનો અભ્યાસ છે એવા નીતિન હરિલાલ પિત્રોડા. આપ કંઈ આપની શોધ માટે કહેવા માંગો છો? કેવી ભાવિ ભરથાર કઈ ટાઈપની જોવે છે? કોઈ પણ ચાલશે? હા, ઓકે ઓકે. તમારી અપેક્ષા કઈ? હે, વાહ વાહ, ક્યાં બાત હે. એક તો ભાઈ છે માત્ર રિસ્પેક્ટ કરે. જો આ બધાનો પ્રશ્ન આ જ છે. કોઈ રિસ્પેક્ટ કરતી નથી એવું માને છો? ઓકે, એમના શબ્દો સાંભળીએ. એકચ્યુઅલી મારી રિસ્પેક્ટ ઓછી કરશે ચાલશે, પણ મારા મધર ને ફાધરની રિસ્પેક્ટ ફૂલ કરવી જોઈએ, એટલી હું એમને આપું છું. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. જે મા બાપને ભગવાન તરીકેનું સ્થાન આપે એવી પત્ની એને જોઈએ છીએ. તો જે કોઈ હોય તો કહેજો એમને કે માતા પિતાને ભગવાન માને અને એમની સેવા કરે, સાથે એના પતિને પાછા ભૂલી ન જાય, એની પણ સેવા કરે. તો એવા પત્નીની શોધમાં આવ્યા છે. આપને મારી શુભકામનાઓ. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ.
હવે આપણે ફરીવાર યુવકોને ચાન્સ આપીએ છીએ. 26 નંબરમાં અજય કેશવભાઈ પરમાર, 27 પ્રશાંત ભૂપેન્દ્રભાઈ ગોહિલ, 28 દેવેન્દ્ર હરસોરા, 29 નિખિલેશ દિનકર પરમાર અને 30 નિલેશ દામજીભાઈ સોલંકી. 26 માંથી 30 સુધીના ઉम्मीदवार तो मंच पर આવી જાય. हाँ, एक दिखा रहा है, दूर दूर से नजर आ रहे हैं और पास आ रहे हैं. आइए, आपका स्वागत है. 26 માંથી 30 નંબરના ઉમેદવારો માંથી ઉમેદવાર અહીં મને દેખાઈ રહ્યા છે, પણ બેસી ગયા પાછા. એ તો એવું છે. ઓકે, મેં તો અહીંયા આવો છો, કઈ વાંધો નહીં. સારું, ચાલો નેક્સ્ટ તમારો ઓર્ડર ત્યાં આવી જજો. ભાઈ, તો હવે ફરીવાર આપણે કન્યાઓની યાદી લઈએ. હમણાં 25 નંબરના યુવક ગયા. એ કે મને પત્ની એવી જોઈએ છે કે રિસ્પેક્ટ કરે મારા માતા પિતાની. એ ચોક્કસ કરશે, નો ડાઉટ, એમાં કોઈ શંકાને આધાર જ નથી. પણ જેટલા પરણેલા છે એને પૂછી જોજો કે તેમની ધર્મપત્ની કેવા હાલ કરે છે. પાર્ટ ઓફ જોક્સ. ચલો આગળ વધીએ. નંબર 31 પર લે. પત્ની આગળ કોઈનું ભગવાનનું નથી ચાલ્યું સાહેબ. આપણે તો મનુષ્ય છે, ક્યાંથી ચાલવાનું. નંબર વધીએ આગળ. ક્રમાંક 31 નેહલ ખેતસીભાઈ પંચાલ, નંબર 32 વર્ષા નંદલાલ પીઠવા, નંબર 33 દર્શની કિશોરભાઈ ગોહિલ, નંબર 34 નેહા પ્રવીણભાઈ જીલકા, નંબર 35 ચાંદની કિશોરભાઈ વારા, નંબર 36 દર્શના સુરેશભાઈ મકવાણા, નંબર 37 હિના છોટુભાઈ ડોડિયા, નંબર 38 ચૌલા નીતિનભાઈ કારેલિયા, નંબર 38 ચૌલા નીતિનભાઈ કારેલિયા અને નંબર 39 નુપુર અનિલભાઈ રાઠોડ અને નંબર 40 કેતકી વસંતભાઈ મિસ્ત્રી. 32 નંબરની યુવતી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે. વર્ષા નંદલાલભાઈ પીઠવા, ગામ